તો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। અનેક જગ્યાએ પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે। કોળિયાકથી નિષ્કલંક મહાદેવ તરફનો રસ્તો છે એ બંધ થઈ ગયો છે। વાહન ચાલકોને રસ્તા ઉપર રોકી દેવામાં આવ્યા છે। કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા કોઈ પણ જીવના જોખમે રસ્તો પસાર ન કરે તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને કોઝવે પસાર કરે તે પહેલા જ લોકોને રોકવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો ભાવનગર જિલ્લામાં જ્યાં કમોસમી વરસાદ બાદ તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ બંધ કરવાનો વારો આવ્યો। ભાવિની ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે વરસી રહેલા કમોસમી વરસાદને લઈને અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે ભાવનગર જિલ્લાનું જે કોળિયાક ગામ આવેલું છે ત્યાં કોળિયાકથી જે નિષ્કલંક મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। અગાઉ પણ આ જે કોઝવે છે તેની ઉપર પાણી જે ફરી વળ્યા હતા ત્યારે એક બસ છે તમિલનાડુની તે બસમાં 37 જેટલા યાત્રિકો ફસાયા હતા તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે તકેદારીના ભાગરૂપે કહી શકાય કે આ જે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે તેને લઈને વાહન ચાલકોને છે તે રસ્તા ઉપર જ રોકી દેવામાં આવ્યા છે અને હાલ બંને તરફનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરી તકેદારી પણ રાખવામાં આવી રહી છે। ભાવિની આભાર માહિતી માટે।